વરાછાની પ્રખ્યાત કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડના નવા સોપાનના 6 વર્ષ પૂર્ણ થયા છે. તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સ્નેહ મિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના 6 વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર શિવાની શાહ, ડોક્ટર ધવલ પટેલ અને ડોક્ટર અમિત બલદાણિયા દ્વારા અત્યાર સુધીના તમામ હેપી પેશન્ટ્સ કે જેમણે સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. મારું નામ ડોક્ટર જયદેવ ધામેલિયા છે. હું ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું. મારી હોસ્પિટલનું નામ કેન્ડોર આઈવીએફ સેન્ટર એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. હું એનો ફાઉન્ડર અને એમડી છું. અમારી હોસ્પિટલ મેઇન શાખા કાપોદ્રામાં છે. આ સિવાય અડાજણમાં, વેસુમાં અને કતારગામ એરિયામાં છે. અને એ સિવાયના અમારા સૌરાષ્ટ્રમાં અમારા બીજા 15 સેન્ટર છે. તો અમારું મેઇન કામ ઉદ્દેશ્ય છે કે લોકોના જીવનમાં, ખાસ કરીને એવા કુટુંબ કે જેમાં બાળક નથી અને એમાં અંધારો છે, તો એમાં એક અંજવાળાના રૂપમાં એક આશાનું કિરણ આપવાનું એ અમારું કામ છે. અને અમારી આ નવી જગ્યા કે જ્યાં અમારા દર્દીઓને એક સારી ફેસિલિટી, સારું એક વાતાવરણ, સારી ટેકનોલોજી અને પૂરું પાર્કિંગની સારી સ્પેસ સાથેની હોસ્પિટલ બનાવી હતી. અને આ અમારું સપનું પૂરું થયું ને એના આજે 6 વર્ષ પૂરા થયા. એની ઉજવણીના ભાગરૂપે અને અમારા જે પેશન્ટ અને અમારા વેલ વિશર હતા એમને અમારે એક થેન્ક યુનો, એક ગ્રેટિટ્યૂડનો ભાવ પૂરો કરવો હતો. તો એ આજે અમારો આ કાર્યક્રમ સારી રીતે પૂરો થયો છે. 100 કરતાં પણ વધારે કપલ આવેલા કે એમના બાળકોને લઈને આવેલા અને એમના બાળકોને જોઈને અમને ખરેખર એક આનંદની લાગણી થયેલી કે જેમના ખુશીઓ છે અને એ લોકો એનો કિંમતી સમય કાઢીને છેલ્લા 3 કલાક અમારા સાથે આ કાર્યક્રમમાં રહ્યા. તો ખરેખર આ એક આનંદનો વિષય છે અમારા માટે.